નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કિંજલ રબારીનું મોટું નિવેદન। હું મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। રાધનપુર તાલુકાના સીનાડ ગામની કિંજલ રબારીના પ્રેમલગ્ન મામલે હવે નવો વળાંક આવ્યો છે। લાંબા સમયથી ચર્ચામાં રહેલા આ કેસમાં કિંજલ રબારીએ મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે તે હવે પોતાના પરિવાર સાથે રહેવા માંગે છે। કિંજલના આ નિવેદન બાદ સમગ્ર મામલે નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। અગાઉ પ્રેમલગ્ન અને ત્યારબાદ ઉભેલા વિવાદને લઈને સોશિયલ મીડિયા તથા સમાજમાં ભારે ચર્ચા ચાલી રહી હતી। સમાજની બેઠક અને સમજણ બાદ હવે કિંજલ દ્વારા પરિવાર સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરાતા મામલો નવા તબક્કામાં પહોંચ્યો છે। કિંજલના આ નિવેદનથી ઘણા સવાલો પણ ઊભા થયા છે કે આ નિર્ણય તેની સ્વઈચ્છાએ લીધો છે કે સમાજ અને પરિવારના દબાણ વચ્ચે લેવાયો છે। હાલમાં આ મુદ્દો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ।